નમસ્કાર મિત્રો, ગુજરાતમાં આગામી 6 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ચલો જાણીએ કે અંબાલાલ પટેલે નવી આગાહીમાં શું કહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત વિશે વાત કરતા જણાવ્યું છે કે ધીમે ધીમે ગરમીમાંથી રાહત મળવા લાગશે. આજથી 28 મેના રોજ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. 26 થી 31 મેના દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે. આ હવા ડાંગ, સુરત, સૌરાષ્ટ્રના ભાગોમાં 26 થી 31 મેના સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. રેલમ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 26 મેથી 4 જૂનમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે. 8 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે. 8 થી 14 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જૂનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહેશે. બીજી બાજુ હવામાન વિભાગે પણ આગાહી કરતા જણાવ્યું છે કે જલ્દી જ ભારતમાં ચોમાસું આવી જશે. અંદમાન નિકોબાર ટાપુ પર 19 થી 21 મે વચ્ચે ચોમાસાની એન્ટ્રી થઈ જશે. ત્યારે હવે તમને પણ તમારા રાજ્યમાં વરસાદની તાલાવેલી જાગી હશે. તો તમને પણ જણાવી દઈએ કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 જૂન સુધી દેશના કેરળ, પોંડિચેરી અને તમિલનાડુના રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે, જે સામાન્ય તારીખ બતાવવામાં આવી રહી છે. આ ઉપરાંત કર્ણાટક, ગોવા, આસામ, ત્રિપુરા અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં 5 જૂન સુધી વરસાદ આવી જશે. આ સમય દરમિયાન ચોમાસું ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશના બાકીના ભાગોમાં પહોંચવાની અપેક્ષા રહેશે. આ સિવાય જો દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું 30 જૂન સુધી પહોંચવાની શક્યતા છે, જ્યારે રાજસ્થાનના બાકીના વિસ્તારોમાં તે 5 જુલાઈ સુધી પહોંચી શકે છે.